સાંતલપુરમાં બદલાતી રાજકીય હવા, ભાજપ મજબૂત, કોંગ્રેસ નબળી, એએપીનો પગપેસારો સાંતલપુરમાં દેખાઈ રહ્યો છે. સાંતલપુર તાલુકા રાજકીય ગલ્લામાં મહત્વનું પરિવર્તન ઝીલાતું જોવા મળી રહ્યું છે. ભાજપની મજબૂત સંગઠન શક્તિ અને ગ્રામ્ય સ્તરે સતત સક્રિય કાર્યકર્તા દળને કારણે સાંતલપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી આજે સૌથી વધુ પ્રભાવ ધરાવે છે. ભાજપના નેતાઓ વર્ષોથી વિકાસ, રાષ્ટ્રવાદ અને મજબૂત નેતૃત્વની લાઇન પર જે જનવિશ્વાસ સ્થાપ્યો છે તે કાર્યકર્તાઓને અન્ય પક્ષમાં જવા નથી દેતો અને ભાજપની વિચારધારાથી તેમનો સંબંધ સદા અડગ રહે છે. બીજી તરફ લાંબા સમયથી સાંતલપુરમાં કોંગ્રેસના અનેક જૂના કાર્યકર્તાઓ નિરાશા અનુભવી રહ્યા છે. સ્થાનિક પ્રશ્નો પર કોંગ્રેસની મૌનતા, મજબૂત વિરોધની ભૂમિકા નિભાવવામાં સતત નિષ્ફળતા અને આંતરિક મતભેદોને કારણે પરિવારવાદમાં જ સીમિત થયેલા નેતૃત્વથી કાર્યકર્તાઓનું મન ઉચટી રહ્યું છે. કોંગ્રેસના કેટલાય આગેવાનો માને છે કે હવે પક્ષ જનતાના પ્રશ્નોથી વધુ ખુરશીની લડાઈને મહત્તા આપી દીધી છે. પરિણામે સતત પાયાના આકર્ષણો ગુમાવી રહેલી કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે. સાંતલપુરમાં તાજેતરમાં 300થી વધુ લોકો એએપીમાં જોડાતા પાર્ટીને સ્થાનિક સ્તરે નવો ઉત્સાહ મળ્યો છે. ગુજરાતમાં મજબૂત અને આક્રમક વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા એએપીના નેતાઓ જનતા વચ્ચે પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવી રહ્યા છે. ખાસ કરી યુવા અને કોંગ્રેસની કાર્યપદ્ધતિથી અસંતોષ ધરાવનારા કાર્યકર્તાઓ એએપીને વિકલ્પ રૂપે અપનાવી રહ્યા છે. સ્થાનિક સ્તરે લોકો માને છે કે વિરોધ માટે સક્ષમ પ્લેટફોર્મ હવે આમ આદમી પાર્ટી છે, કારણ કે તે સીધા જનહિતના મુદ્દાઓને સ્પર્શે છે અને સક્રિય રાજકીય લડત આપે છે. આ બધા રાજકીય હલચલ વચ્ચે ભાજપ હજુ પણ સૌથી મજબૂત સત્તા પક્ષ તરીકે સાંતલપુરમાં અગ્રેસર છે. કોંગ્રેસ સતત નબળી થતી જાય છે અને એએપી પોતાની જગ્યાને મજબૂત બનાવે તેવી શક્યતા વધી રહી છે. આવનારી ચૂંટણી નજીક આવે તેમ સાંતલપુર તાલુકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષો વચ્ચે રાજકીય સમીકરણ વધુ રસપ્રદ બનશે અને મતદાતાઓની પસંદગી કોના તરફ વળશે તે હવે બધા માટે કૌતૂહલનું કેન્દ્ર બન્યું છે. રિપોર્ટર નાથાલાલ ઠાકુર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, સાંતલપુર, પાટણ. એવું હોય કે પેટા ચૂંટણી જે પાર્ટીની સરકાર હોય એ પાર્ટી જીતે. આ વાત સાચી કે ખોટી? કેમ કે એની પાસે સરકાર હોય, પૈસા હોય, એનો પ્રભાવ હોય. લોભ લાલચ આપવા જેવું હોય કે તમે અમને મત દેશો તો કેનાલ બનાવી દઉં, તે બનાવી દઉં. વિપક્ષ પાસે તો શું હોય? ત્યાં એને બધી જ લોભ લાલચ આપી. મુખ્યમંત્રી પોતે ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા. 10 જેટલા રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા. 2 કેન્દ્રીય મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા. 40 જેટલા કાઠિયાવાડના અને કાઠિયાવાડની આસપાસના વિસ્તારના 40 ધારાસભ્યો ત્યાં પ્રચાર કરતા હતા. 10 સાંસદો ત્યાં પ્રચાર કરતા હતા. આખા કાઠિયાવાડની એપીએમસી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા નેતાઓ પણ ત્યાં પ્રચાર કરતા હતા. એ સિવાય આખા કાઠિયાવાડના બુટલેગરો પણ ત્યાં ભાજપના સમર્થન